નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, આજના સૌપ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો મહિલાઓ માટે ખુશખબર અને તેમને મળશે 45,000 રૂપિયાની સહાય। તેમને મહિલાઓને આપી રહી છે સરકાર 45,000ની સહાય। તો કેવી રીતે મેળવી તો આપણે જાણી લેવી। તો 2026માં મહિલાઓ માટે ઇલેક્ટ્રિકલ વાહન ખરીદી વધુ જ સરળ બની ગઈ છે, જેમાં સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિકલ સ્કૂટર પર 45,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે તેવી ચર્ચા ચાલી રહી છે। અને વધતા ઈંધણના ભાવ અને પર્યાવરણ જાગૃત વચ્ચે ઇલેક્ટ્રિકલ સ્કૂટર માહિતીઓ માટે, જેમાં ખર્ચ બચત અને સુરક્ષિત પરિવહન મહિલાઓ માટે વિકલ્પ બની ગયું છે, જેમાં ભારતમાં ઇલેક્ટ્રિકલ વાહનોને પ્રોત્સાહન આપવા માટે ફેમ ઇન્ડિયન સ્કેમ જેવી યોજનાઓ અમલમાં છે। મિત્રો, આ મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, જેમને સ્કૂટર ટુ વ્હીલર માટે મહિલાઓને 45,000ની સબસિડી સરકાર આપી રહી છે, જેમાં કેટલાક રાજ્યોમાં મહિલાઓ માટે વધારાની રાજ્ય સબસિડી અને પણ આપવામાં આવે છે, જેના કારણે કુલ લાભ 45,000 સુધી પહોંચી શકે છે। સામાન્ય રીતે સબસિડી સીધી વાહનની કિંમતમાંથી ઘટાડીને આપવામાં આવે છે, અથવા તો એને એટલે કે ગ્રાહકો ઓછી કિંમત ચૂકવવી પડશે અને બાકીની રકમ સરકાર ઉત્પાદન અથવા પછી ડીલર મારફતે ચૂકવશે અને કેટલાક કિસ્સામાં ડીબીટી મોડેલ દ્વારા પણ લાભ મળી શકે છે। તો આ એક મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર જાણી લઈએ તો આધાર અપડેટ 2026 ચેતવણી। તો મિત્રો, આ ખાસ કરીને સમાચાર જાણી લેજો, કેમ કે 2026માં તમે આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો તેને કરાવી લેજો। જો કોઈ વ્યક્તિ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અથવા નિષ્ફળ જાય, ખોટી માહિતી આપે અથવા બાયોમેટ્રિક ચકાસણીમાં તફાવત જોવા મળે તો તેની અપડેટ અરજી રદ થઈ શકે છે। જી મિત્રો, લાંબા સમયથી આધાર અપડેટ ન કરનારાઓ માટે પણ KYC પુનઃ ચકાસણી ફરજિયાત બની ગઈ છે, જેમાં ખાસ કરીને નામ, જન્મ તારીખ અથવા સરનામામાં મોટો ફેરફાર કરવા માટે વધારાની દસ્તાવેજની ચકાસણી થઈ શકે છે, અને જેના દ્વારા UIDAI દ્વારા બાયોમેટ્રિક માહિતી જેવી કે ફિંગરપ્રિન્ટ અને આઈરિસ સ્કેનની ચોકસાઈ પર ભાર મૂકવામાં પણ આવે છે, જેમાં જો બાયોમેટ્રિક માહિતી મેળ ખાતી ન હોય તો તે અપડેટ અટકાવી શકાય છે અને સાથે સાથે સરનામું અથવા ઓળખ પુરાવા માટે માન્ય દસ્તાવેજો સ્વીકારવામાં આવશે। તો એક આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો KCC લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। KCC એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ, જેમાં તેના હેઠળ લોન લેનારા ખેડૂતો માટે કર્જ માફી અંગે ચર્ચાઓ તેજ બની ગઈ છે અને કેટલાક રાજ્યોમાં ખેતીમાં થયેલા નુકસાન અને આર્થિક તંગી વચ્ચે ખેડૂતોને રાહત આપવાનો લોન માફી અથવા રાહત પેકેજ અંગે વિચારણા ચાલી રહી છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ જેના યોજના હેઠળ ખેડૂતોને ખેતી માટે સરળતાથી અને ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે, જેમાં બીજ, ખાતર, દવાઓ અને અન્ય ખેતી ખર્ચ માટે લોન ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, જેના સમયસર ચૂકવણી કરનારા ખેડૂતોને વ્યાજમાં સબસિડીનો લાભ પણ મળે છે અને કેટલાક અહેવાલો મુજબ ₹12 લાખ સુધીની લોન માફી અથવા આંશિક રાહત અંગે ચર્ચા ચાલી રહી છે। જો કે નોંધનીય છે કે લોન માફી સામાન્ય રીતે રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવે છે અને તેની પાત્રતા થતા મર્યાદા અલગ અલગ હોઈ શકે છે। હજી સુધી રાષ્ટ્રીય સ્તરે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ લોન માફી યોજનાઓમાં સામાન્ય રીતે નાના અને સીમાંત ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને લોનની રકમ, ખેતી જમીનની વિગતો અને સમયસર ચૂકવણીની સ્થિતિ જેવા માપદંડો પણ તેના આધારે પાત્રતા નક્કી કરવામાં આવે છે અને ખેડૂતોનું દેવું માફ 2 લાખ સુધી થઈ શકે છે। તો જેમાં ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડમાંથી લોન લીધેલી છે તેના માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર હતા। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો GST 2026ના દરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, તો જેમાં દેશભરના ગ્રાહકો અને વેપારીઓ માટે GST સંબંધિત ચર્ચાઓ ફરી એકવાર તેજ બની ગઈ છે, જેમાં 2026 માટે કેટલાક માલ અને સેવાઓના GST દરમાં સંભવિત ફેરફારો અંગે અહેવાલો સામે આવી રહ્યા છે। જો દરમાં ઘટાડો થાય તો રોજિંદા ઉપયોગની વસ્તુઓ પર સીધી અસર પડી શકે છે મિત્રો, કેમ કે તેમના GST હટાડવાથી ઘણા લોકોનો પણ ફાયદો થઈ શકે છે, જેમાં સંભવિત ફેરફાર અંગે અહેવાલો પણ સામે આવી રહ્યા છે। જો દરમાં ઘટાડો થાય તો રોજિંદા ઉપયોગમાં પણ જેમાં વસ્તુઓ પર સીધી અસર પડી શકે છે અને ગ્રાહકોના માસિક ખર્ચમાં મોટી જ રાહત ગ્રાહકોના માસિક પર પડી શકે છે। તો એક GST લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો હોળી અને ધૂળેટી પર નહીં મળે બેન્કિંગ સેવા। તો મિત્રો, હોળી અને ધૂળેટીના દિવસે બેંકો રહેશે બંધ। તો જાણીએ
તો રંગોના તહેવાર હોલી નિમિત્તે દેશભરમાં બેન્કિંગ સેવાઓ પર અસર જોવા મળી શકે છે, જેમાં 2026માં હોળી અને ધૂળેટી બંને દિવસો પર અનેક રાજ્યોમાં બેંક રજા જાહેર થવાની શક્યતા છે. તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના મહત્વપૂર્ણ બેન્કિંગ કામકાજ જેમાં પહેલા જ પૂર્ણ કરી લે અને માર્ચ 2026માં હોલિકા દહન અને ધૂળેટી અનુક્રમે અને 3 અને 4 માર્ચે ઉજવાશે. આ બંને દિવસોમાં મોટા ભાગની બેંક શાખાઓ બંધ રહી શકે છે અને રાજ્યની રજાઓની સૂચિ અનુસાર કેટલીક જગ્યા એક દિવસ અથવા બંને દિવસ રજા રહી શકે છે.